નાનાથી લઈ અને મોટાની બધાની ફેવરિટ એવી મેગીની રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું, જે એકદમ યુનિક સ્ટાઇલથી હું બનાવું છું અને તેને બ્રેડ જોડે સર્વ કરું છું. અમારા ઘરમાં બધાની આ ફેવરિટ છે અને આઈ એમ શ્યોર કે આ બનાવ્યા પછી તમારી પણ ફેવરેટ થઈ જશે એની ખાતરી છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવી મેગીની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. તો અહીંયા બધા મેં વેજીટેબલ લઈ લીધા છે. એમાં છે વટાણા, ડુંગળી છે એક મોટી સાઇઝની, 2 નાના કેપ્સિકમ છે, 1 નાનું ગાજર છે, 2 નાના બટાકા છે, 1 ટમેટું છે અને આદુ મરચાં છે, એની આપણે પેસ્ટ બનાવવાના છે અને મીઠો લીમડો છે. આ બધું મેં એકદમ બારીક ચોપ કરી લીધેલું છે અને 2 આપણે મેગી લીધેલી છે અહીંયા. હવે આને આપણે કુકરમાં બનાવવાના છે, તો તેના માટે મેં કુકર લઈ લીધેલું છે અહીંયા અને તેમાં 2 મોટા ચમચા તેલ એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે જીરું એડ કરીશું અને મીઠો લીમડો પણ એડ કરી દઈશું અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ પણ એડ કરી દઈશું. અને એ એડ કર્યા બાદ આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને સરસ રીતે એક વખત ચલાવી લઈશું. અને ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે એને સાતળી લઈશું. એકદમ પાકી ન જાય ત્યાં સુધી એને સરસ આપણે ચલાવતા જઈએ અને પકાવવાની છે. તો એકદમ સરસ બને છે. વેજીટેબલ્સ પણ એકદમ સરસ રીતે પાકી જાય છે કુકરમાં આપણે પકાવવાથી. આપણે હવે એમાં મસાલા એડ કરી દઈશું. એમાં સ્વાદ અનુસાર નમક છે, ધાણા જીરું પાવડર છે, હળદર પાવડર છે, લાલ મરચું પાવડર છે અને ગરમ મસાલો બધું આપણે અહીંયા એડ કરી દઈશું અને એકદમ સરસ એક વખત આપણે ચમચાથી ચલાવી લઈશું અને અડધો મિનિટ જેટલું આપણે એને પકાવવા દઈશું, અથવા તો જ્યાં સુધી મસાલામાંથી તેલ સેપરેટ ના થઈ જાય ને ત્યાં સુધી એને પકાવવાનું છે. ત્યારબાદ એક વખત ચમચાથી ચલાવી જેથી કરીને બળી ન જાય અથવા તો આપણો મસાલો છે તે બેસી ન જાય. ત્યારબાદ આપણે આપણા બધા વેજીટેબલ્સ છે તે એડ કરી દઈશું જે આપણે ચોપ કરીને રાખ્યા હતા એ. તમે તમારા મનપસંદ વેજીટેબલ અથવા તો તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ કરી શકો છો. તમને કોઈ ન ભાવતા હોય તો તે તમે સ્કીપ પણ કરી શકો છો. હવે વેજીટેબલ અને મસાલાને એકદમ સરસ રીતે વેજીટેબલમાં કોટ થાય મસાલા ત્યાં સુધી આપણે એકદમ મિક્સ કરી લઈશું અને આપણે એને અડધોથી 1 મિનિટ જેટલું ખાલી એક ઢાંકણ ઉપર મૂકી અને પકાવવા દઈશું. અહીંયા ઢાંકણ બંધ કરવાની જરૂર નથી, ખાલી એકદમ એમ જ રાખેલું જ હતું ખાલી ઢાંકણ. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એપ્રોક્સ 200 થી 300 ml જેટલું પાણી એ આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એક વખત ચલાવી અને ઢાંકણ આપણે એનું બંધ કરી દઈશું. વેજીટેબલ ડૂબે એના કરતાં થોડું વધારે એવું આપણે અહીંયા પાણી લેવાનું છે. તો ઢાંકણ બંધ કરી અને 3 જેટલી સીટી આપણે એમાં વગાડી લઈશું. ત્યારબાદ હવે જ્યાં સુધી આપણું શાક પાકે ત્યાં સુધીમાં આપણે મેગીની તૈયારી કરી લઈએ. એક વાસણમાં આપણે અહીંયા પાણી લઈ લીધું છે 3 ગ્લાસ જેટલું. એમાં મસાલો એડ કરી અને એક વખત એને ચલાવી લઈશું ચમચાથી, જેથી કરીને એમાં લમ્સ કે હોય તો તે તૂટી જાય. અને ત્યારબાદ આપણે આ મેગી છે તે એડ કરી દઈશું અને મેગી એકદમ પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવવા માટે રાખી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ જ રાખી છે. એટલે આને પાકતા 2 મિનિટમાં તો નથી પાકતી, પણ 5-1 મિનિટ જેટલો ટાઈમ લાગે છે આપણે મેગીને પાકતા. ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણું શાક પણ પાકીને સરસ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેગી છે એ ઓલમોસ્ટ આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને આપણે વેઇટ કરીશું શાકની એ પાકી જાય આપણે, એટલે બંનેને આપણે મિક્સ કરી દેવાના છે. જ્યાં સુધી એર હોય ત્યાં સુધી આપણે ખોલશું નહીં. એર એની બધી નીકળી જાય પછી આપણે એને ખોલીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક છે તે પાકીને રેડી થઈ ગયું છે. તો આપણે હવે બંનેને અહીંયા મિક્સ કરી દેવાનું છે. આવી રીતે બનાવશો ને તો એકદમ સરસ બનશે. તો તમે પણ આજે જ ચોક્કસથી આ મેગીને ટ્રાય કરજો અને આઈ એમ શ્યોર કે જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જ ગયા છે. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ મેગી બનાવીને ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને ભાવી છે કે નહીં અને કેવી બની છે. હવે આપણે અહીંયા ધાણા છે લીલા તે એડ કરી દઈશું. તો બસ આપણી મેગી રેડી છે અને હું અહીંયા બ્રાઉન બ્રેડ જોડે સર્વ કરી રહી છું. એમાં આપણે સાઈડમાં થોડા કાચી ડુંગળી પણ લઈ લઈશું અને લીંબુનો નાનો ટુકડો
જો મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો.